ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. ગુજરાત સરકાર દ્વારા 7થી 13 નવેમ્બર સુધી આદિવાસી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે, જેમાં અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આદિવાસી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદ યોજી ઉજવણી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમોનો ઉદ્દેશ રાષ્ટ્ર નિર્માણમાં આદિવાસી સમાજના યોગદાનને જન જન સુધી પહોંચાડવાનો છે. આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટક, સભાઓ, સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરીય મુખ્ય કાર્યક્રમ વડોદરા જિલ્લાના ડભોઈના મેનપુરા ગામ ખાતે 14 નવેમ્બરે યોજાશે. વહેલી સવારથી સેવા સેતુ કાર્યક્રમો સાથે સાંજે 4 વાગ્યે મુખ્ય સમારોહ યોજાશે, જેમાં રાજકીય અગ્રણીઓ, મહાનુભાવ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ સહિત અનેક સેવા પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપણે 14મી તારીખે આગામી 14મી તારીખે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે આનું આયોજન કરવાનું છે. સાંજે 4 થી 5 વાગ્યા સુધી આપણે કાર્યક્રમ થશે, પણ એ પહેલા આપણે સેવા સેતુ અને આરોગ્ય કેમ્પનું આયોજન ત્યાં કરવા જઈ રહ્યા છીએ. વિશેષ કરીને એની માહિતી આપણને રાજ્ય સરકારમાંથી આવશે. ડિગ્નિટરીઝ ત્યાંથી ઉપલબ્ધ રહેશે. સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ત્યાં હાજર રહેવાના છે.